પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પાવન પુરુષોત્તમ માસના બીજા દિવસે આપણે બીજા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 2 અને બીજા દિવસની મુગ્ધાની વાર્તા સાંભળીશું. અધ્યાય 2 આ પ્રમાણે છે. મહાજ્ઞાની એવા સૂત પુરાણીના આવા પાવન વચનો સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. તીર્થાટન કરી અને તનમનના જીવન કૃતાર્થ કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂત પુરાણીના અમૃત વચનોના અમૂલ્ય લાહવો લેવા અધીર થઈ ચૂકેલા મુનિવર્યોમાંથી સૌનક મુનિ બંનેને હાથ જોડી પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા, હે સાધુવર્ય સંતશ્રેષ્ઠ સૂત પુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાતા જીવ માત્રનું સાંસારિક ઝેર પળ માત્રમાં ઉતરી જાય એવું પરમ દિવ્ય ઔષધ આપની વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શ્રીમુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમના શ્રીમુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવન પરિવર્તન માટે પર્યાપ્ત છે. તમે એવા ઋષિ શ્રેષ્ઠના વચનામૃતોનું શ્રવણ પાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો, તો કૃપા કરીને એ ઉત્તમ બોધના સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાનગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલેલા તાજા કમળ જેવું સ્મિત કરતા સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકાળે કરેલા કર્મોના પરિપાક રૂપે સૂત જાતિમાં જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારું મહાસદભાગ્ય માનું છું. હું અતિ મંદમતી છું. પરમ કૃપાળુ, કરુણાકારી કીર્તારની કૃપા વડે અને આપ સમાન મહાત્માઓના સત્સંગ સાનિધ્યને કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દીનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષવા એક કલ્યાણકારી કથા કહી સંભળાવું છું. પૂર્વકાળે પુણ્યબળના પ્રભાવને પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માનસ પુત્ર એવા દેવર્ષિ નારદજી એકવાર બહુ ભીડ ભંજન ભાગીરથીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતઃકરણથી નમસ્કાર કરી અને કહેવા લાગ્યા, હે કરુણાનિધાન કૃપાસાગર, આપ સત્વ સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો. છતાં તપ જપ દ્વારા જીવ માત્રને બોધ આપી રહ્યા છો કે સંયમથી કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં જ સાર્થકતા છે. હે પરબ્રહ્મા, હે પરમાત્મા, દયાનિધાન આ હળાહળ કળિયુગ પ્રવર્તી રહ્યો છે. નીતિ, પુણ્ય, સત્ય, દયા અને કરુણા લુપ્ત થતા જાય છે. સંયમ પાલનમાં શિથિલતા આવી છે. માનવ માત્ર કરે તેવું પામે છે. હે દેવાધિદેવ, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવી રહ્યો છું. અત્યંત દુઃખને પામ્યો છું. મૃત્યુલોકમાં વ્યાપેલા અવિદ્યા, મોહ, મમતા, લોભ, મદ મત્સરના અંધકારને જોતા મને લાગે છે કે પૃથ્વીનો પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાન, પામર માનવોને પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મોહાંધ મનુષ્યો પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્ર વ્રતનો સાર કહી સંભળાવો કે જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાથે જ મોક્ષ પ્રાપ્ત થાય. દેવર્ષિ નારદજીની વ્યથા સાંભળીને સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તમારા જેવા પુનિત પાવનકારી સંત મહાત્માઓ જ સંસારી જીવોના સકળ સંતાપ અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સ, ધ્યાન કરીને સાંભળ. ગોપી વલ્લભ યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણની પાવન લીલાઓનું એક ચિત્તે શ્રવણ કરનાર જીવના સકળ સાંસારિક દુઃખ દૂર થાય છે. આજે હું તને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પાવન માસનું પવિત્ર આખ્યાન કહી સંભળાવું છું. આ આખ્યાન શ્રવણ કરનાર જીવના આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે છે. વિવિધ તાપ દૂર થાય છે. દુઃખ દારિદ્ર્ય ટળે છે. સંતાપનો ક્ષય થાય છે. આ સાંભળી અતિ જિજ્ઞાસાને વશ થયેલા દેવર્ષિ નારદ વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો. હું અજ્ઞાની છું. તેથી મને પુરુષોત્તમ માસની, તેના અધિષ્ઠાતા દેવની અને તેની કથાની જાણ નથી.
માટે કૃપા કરીને મને એ સર્વ સંતાપને હરનારી પાવન કથા કહી સંભળાવો. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂતપુરાણી સૌનકાદી ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિવર્યો, નારદજીનો જિજ્ઞાસાભર્યો પ્રશ્ન સાંભળીને દેવાધિદેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એને પોતાનું નામ આપીને એ માસને અતિ પાવનકારી બનાવ્યો છે. આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, દાન અનંત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીએ પાવન પુરુષોત્તમ માસનું નામ આજે પહેલીવાર સાંભળ્યું છે. તેથી આ માસમાં વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરી અને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હળાહળ કળિયુગના પ્રભાવ તળે જગત ભયંકર દુઃખથી પીડાઈ રહ્યું છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. સાંસારિક વ્યથાઓમાં ઘેરાયેલા જીવોને શાંતિ અને સાંત્વન મળે એવી પાવન કથા મને કહી સંભળાવો. હે કરુણાનિધાન, મારા કાન એ કથાનું શ્રવણ કરવા અતિ અધીર છે. નૈમિષારણ્યમાં શાંત ચિત્તે શ્રવણ કરતા મુનિવર્યો સામે જોઈ અને સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવર્યો, દેવર્ષિ નારદની જગહિતકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુએ મૃત્યુલોકના જીવો પર કૃપા કરી અને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્મ્યની કથા પોતાના શ્રીમુખેથી કહી સંભળાવી. પુરુષોત્તમ માસ અધ્યાય 2 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસના બીજા દિવસની મુગ્ધાની વાર્તા સાંભળીશું. વારાણસી નગરીમાં એક બ્રાહ્મણ રહે. એનું નામ વિષ્ણુદત્ત. સંતાનમાં 2 દીકરા, 2 ઘણા જ્ઞાની, વેદમાં પારંગત. મોટાનું નામ ધનદત્ત અને નાનાનું નામ ધર્મદત્ત. દીકરા ઉંમરલાયક થતાં બંનેના લગ્ન લેવાયા. ઘરમાં વહુ આવી. મોટી વહુનું નામ ચતુરા અને નાની વહુનું નામ મુગ્ધા. ચતુરા રૂપનો અંબાર, કાયા જુઓ તો કાચની પુત્રી જેવી, પણ તનની રૂપાળી અને મનની મેલી. અભિમાની તો એવી કે જેવા તેવા સાથે વાત ન કરે. કટકપટની કળામાં હોશિયાર, લાગ જોઈને હસે અને લાગ જોઈને રડે. નાની બહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનારી. જેટલી રૂપાળી એટલી જ ગુણવાન. સ્વભાવ જુઓ તો અતિ દયાળુ, રાંધતી જાય, કામ કરતી જાય અને ભગવાનનું ભજન કરતી જાય. ભાભીને ભાભી ભાભી કરતાં મુગ્ધાનું તો મોં સુકાય. કાળે કરી અને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો. જમના તેડા આવ્યા અને વિષ્ણુદત્ત સ્વર્ગે સિધાવ્યો. બંને પુત્રોએ મન મૂકી અને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી. બંને ભાઈ ઘણા જ્ઞાની, પણ પુરુષાર્થ ફળે નહીં. ભાગ્ય આડેનું પાંદડું પ્રભુની કૃપા થાય તો જ ખસે અને 2 પાંદડે થવાય. પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે. બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતાં પરદેશ ખેડવો સારો. વિદ્યાની કદર તો પરદેશમાં જ થાય. મોટાને નાનાએ વાત કરી. નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા બહુ ભોળી છે. મારી ગેરહાજરીમાં એની કોણ સંભાળ લેશે? બિચારી એકલી મૂંઝાશે. નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગળગળા અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભ એ જ ઘરને સંભાળે. તમે મુગ્ધાને દીકરી ગણી અને સાચવજો. એનું અંતર કદી દુભાવશો નહીં. મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા સારતા બંનેની વિદાય આપી. બંને ભાઈ પરદેશ કમાવા ગયા. પછી તો ઘરમાં ચતુરાનું જ રાજ. એ તો મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા લાગી. પરોઢીએ ઉઠાડે અને અડધી રાત્રે સૂવા દે. વાત વાતમાં વાંક કાઢે, મેણા મારે અને માર પણ મારે. મુગ્ધાને તો ઉતરેલા લુગડા પહેરવાના ને દી આખો કામ કરવાનું. પણ કોણ ઉપરાણું લે? બિચારી છાના ખૂણે રડી લે. પણ તોય ચતુરાને નિરાત નહીં. એને તો મુગ્ધાની હાજરી પણ આંખના કણાની જેમ લાગવા લાગી. એને તો ઘરમાં એકલું રહેવું હતું. એક દિવસની વાત છે. રાંધવાનું મોડું થયું. ચતુરા તો લાગત શોધતી હતી. એને તો લીધી નેતરની સોટી અને સપ સપ ફટકારવા માંડી. ગાળો દેતી જાય અને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કકડે, આજીજી કરે, કરગરે, હાથે પગે લાગે, પણ એનું સાંભળે કોણ? કાળમીંડ પાણા હોય તો પણ તે પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે. ચતુરા એકની 2 ન થઈ. એને તો ધક્કા મારી અને મુગ્ધાને પહેર્યા લુગડે કાઢી મૂકી. ભૂખી તરસી મુગ્ધા એક ઝૂંપડામાં રહેવા ચાલી ગઈ. 2-4 દયાળુ માણસોએ એને સહારો આપ્યો. 2-4 ઠામ દીધા.
2 ટંકનું અનાજ દીધું, જૂના લુગડા દીધા. બિચારી મુગ્ધા પારકા કામ કરવા લાગી. દૈણા દળે, પાણી ભરે અને પેટનો ખાડો પૂરે. સ્વભાવે સાવ ભોળી, એટલે દોડીને બધાનું કામ કરી દે, માંદાની સેવા કરે અને જાત ઘસી દે. બદલામાં કંઈ મેળવાની આશા ન રાખે. આપે એનું ભલું અને ન આપે એનું સાત ભલું. એમ ટંક ખાવા મળે તોય પ્રભુનો પાળ માને. જ્યારે જેઠાણી ચતુરા તો અભિમાનનું પૂતળું હતી, રગે રગે દંભ ભરેલો. ધર્મ ધ્યાનમાં જરીકેય શ્રદ્ધા નહીં, પણ દેખાવ તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો. દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળે, પણ મન તો ચમાર વાટે ભટકતું હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા. નર નારી નદીએ જાય, સ્નાન કરી કાઠાગોરની વાર્તા સાંભળે. ચતુરાને તો આવું બહુ ગમે. 16 શણગાર સજી અને એ તો રૂમઝૂમ કરતી નદીએ જાય. ભોળી મુગ્ધાને તો વ્રત નિયમમાં જરીકી ખબર ન પડે. એને વ્રત કરવાના ઘણાય કોડ, પણ પૂછવું કોને? ભોળી ભટાક મુગ્ધા તો ગઈ જેઠાણી પાસે. જઈને કહેવા લાગી કે મારે આ વ્રત કરવું છે, મને વિધિ નિયમ જણાવો, કદાચ મારા દુઃખ હળવા થાય. ચતુરાના પેટમાં તેલ રેડાયું. આ શું વ્રત કરવાની હતી? પાસે રાતી પાય છે કે નહીં? પૂજાપો સાનો લાવશે ને સાના દાન પુણ્ય કરશે? છતાંય પેટની મેલી ચતુરા બોલી, જો મુગ્ધા, તું મારી નાની બેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું સાચું નામ મળ માસ છે. આ વ્રત 2 રીતે થાય. એક રીત તો હું કરું છું એ, અને બીજી રીત ઘણી ગુપ્ત પણ તત્કાળ ફળ આપનારી છે. મારું માને તો ગુપ્ત રીતવાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે. ભાભી, મને ગુપ્ત રીતવાળું વ્રત જ જણાવો તો તમારી મહેરબાની. મુગ્ધા બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી અને ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુ જ ખાવી, ભૂલથી કોઈને દાન પણ ન દેવું, પુણ્યનો તો વિચારેય ન કરવો. બહુ તો પીપળાના પાન તોડ્યા, પડિયા બનાવી એનું દાન દેવું. બસ તું આટલું કર તો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી ભટાક મુગ્ધા એ તો ભાભીના શબ્દે શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણીથી પૂજન કરે અને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકેય ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત જ ન પૂછ. માગ્યા મેહ વરસશે, અન્નના ભંડાર ભરાશે. બસ એક છેલ્લું કામ કરી લે. તું જે પીપળાનું પૂજન કરે છે એને જઈ અને નોતરું આપી આવ. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈ અને ગામના ગોંદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું, અવશ્ય તારે ઘેર જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈ ગઈ. દોડતી દોડતી આવી ચતુરા પાસે, ગળગળા અવાજે બધી વાત કરી. ચતુરાને લાગ્યું કે નક્કી મુગ્ધાની ડાગડી ચસકી ગઈ છે. ભગવાન તો કાંઈ રેઠા પડ્યા છે. હવે તો આ મુગ્ધાની આખા ગામમાં હાસી થાય એવું કરવું. ચતુરા તો મનમાં દાંત પીસતી બોલી, જો મુગ્ધા, કાલે તું 108 બ્રાહ્મણને જમવાનું નોતરું આપી આવ. પાસેર લોટનો લાડુ વાળજે. એ લાડુ પુરુષોત્તમ પ્રભુને આપી અને કહેજે કે આમાંથી 108 બ્રાહ્મણ જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણો મુગ્ધાના ઘેરથી ભૂખ્યા ઉઠે તો એને શ્રાપ દે અને મુગ્ધાનું નખો જ જાય. ચતુરાએ પણ 108 બ્રાહ્મણો નોતર્યા, રસોયા બેસાડ્યા અને 32 ભાતના ભોજન તૈયાર કરાવ્યા. મુગ્ધાએ તો ભાભીને કહ્યા પ્રમાણે પાસે લોટનો લાડુ બનાવ્યો. સમય થતાં બ્રાહ્મણો જમવા પધાર્યા, પણ રસોઈનું ઠેકાણું ન મળે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે આવી ભૂખડબાઈનું આમંત્રણ સ્વીકાર્યું એના કરતાં ચતુરાને ઘેર ગયા હોત તો સારું હતું. 32 ભાતના ભોજન મળત અને મોં માંગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદયે વીરને વહેલા આવવાની વિનંતી કરે છે. ચણભણ કરતા બ્રાહ્મણોએ ઉઠવાની તૈયારી કરી. ત્યાં જ એક રથ આવી અને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધાના ભાઈ સ્વરૂપે આવ્યા હતા. મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. પાસેરનો લાડુ લઈ અને પીરસવા લાગ્યા. પતરાવળામાં લાડુની પ્રસાદી મૂકતા જ ખાખરાના પાનના પતરાવડા કનકના થાળ બની ગયા.
32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણો 8 મોઢે મુગ્ધાના વખાણ કરતાં કરતાં જમવા લાગ્યા. અમૃતના ઓટકાર આવ્યા. ભગવાને દક્ષિણામાં 101 સોના મહોર આપી. બ્રાહ્મણો મુક્તાબાઈનો જય જયકાર કરતા ઘેર ગયા. મુગ્ધાનો જય જયકાર સાંભળી અને ચતુરાના પેટમાં ઉકળતું તેલ રેડાયું. એના ઘેર જમવા બેઠેલા બ્રાહ્મણોની થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાઈ અને શ્રાપ આપવા લાગ્યા અને શું શું કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુગ્ધા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો. પ્રસાદ મોંમાં મૂકતા જ મુગ્ધાને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પુરુષોત્તમ પ્રભુને ઓળખતા જ એ લાકડીની જેમ ભગવાનના ચરણોમાં ઢળી પડી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને મુગ્ધાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, હે મુગ્ધા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈ અને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે તું તેજસ્વી પુત્રની માતા બનીશ. જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સંદેહે વૈકુંઠ પ્રાપ્ત કરશો. તારા સર્વે પાપનો ક્ષય થયો. 184માંથી તું મુક્ત થઈ. મુગ્ધાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપી અને પ્રભુ અંતર્ધ્યાન થયા. બીજા દિવસે ધર્મદત્ત પાછો આવ્યો. ગાડા ભરી અને ધન લાવ્યો. આ બાજુ પ્રાયશ્ચિતની પાવન જ્વાળામાં સળગતી ચતુરાએ મુગ્ધાના પગમાં પડી અને માફી માંગી. બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુગ્ધા અને ધર્મદત્ત સંદેહે વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા વ્રત કરનાર સર્વે નર નારીને ફળજો. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નરને નાર, વાસ થાય વૈકુંઠમાં મળે વૈભવ અપાર. તો મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ બીજનો બીજો અધ્યાય અને બીજા દિવસની મુગ્ધાની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો. અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.